કચ્છ રતનાલ પાસે નર્મદા પાઇપલાઇનમાં પડ્યું ગાબડું। GIWLની લાઇનમાં ગાબડું પડતા ભુજમાં 3 દિવસ રહેશે પાણીની તંગી। પીવાના પાણીની લાઇનમાં લીકેજ થતાં રહેણાંક વિસ્તાર નદીમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા। આજથી 3 દિવસ સુધી ભુજના નગરજનોને નર્મદાના પીવાનું પાણી નહીં મળે। લીકેજના કારણે બની જૂથ પાણી પુરવઠા હેઠળના વિસ્તારો પ્રભાવિત થશે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। નમસ્કાર મિત્રો, જે રીતે આપણે વાત કરવામાં આવે છે, એક તો નગરપાલિકા પૂરતું પાણી નથી આપતું, એની વચ્ચે નર્મદાની લાઇનમાં ગાબડું પડી ગયું છે। એવા સમાચાર પણ અમને પ્રાપ્ત થયા છે કે ટૂંક સમયમાં જ નર્મદાની લાઇન જોઈન્ટ થઈ ગઈ છે અને ભુજ શહેરને પૂરતું પાણી મળશે। પણ ખરેખર તો જે પૂરતું પાણી મળશે એ વાત અલગ છે ને દેવું એ અલગ વાત છે। આપણા સાથે વિપક્ષ જોડાઈ ગયા છે, તો આપણે વિપક્ષને જ આપણે જાજી માહિતી લેશું કે આજે તમે પણ અહીંયા લોકોના ઘણા બધા તમારા વિસ્તારમાં પાણીની પરેશાનીની ફરિયાદો આવતી હોય છે, આપ નગરપાલિકામાં પણ કરતા હો છો। હજી પણ બેરું મૂંગું નગરપાલિકા તંત્ર એ માત્ર ને માત્ર ખાલી પૈસાને જ માને છે, ટેન્કરના પૈસા ડબલ લેવામાં આવતા હોય છે। એ અંગે પણ આપણે ચર્ચા કરશું। વિપક્ષ, જે પાણીનું લાઇનની નર્મદાની લાઇન ગાબડું પડી ગયું છે, એ વિશે આપ શું કહો છો? આ ગાબડો વારંવાર જ્યારે ગાબડા પડતા હોય અને આ લોકો માત્ર પેપરમાં જાહેરાત આપી કે ભુજ શહેરને 3 દિવસ પાણી નહીં મળે એવી જાહેરાત આપી અને ભુજ નગરપાલિકા છૂટી જાય છે। ખરેખર આ પાણીની વ્યવસ્થા અત્યારે જે છે, આ 4 થી 5 દિવસે લોકોને પીવાનું પાણી અત્યારે મળી રહ્યું છે, એ પણ ફિલ્ટર વગરનો। ફિલ્ટર પ્લાન્ટ શોભાના ગાંઠિયાની જેમ કુકમા કને ફિલ્ટર પ્લાન્ટ નાખ્યું પડી ફેલ છે, બરાબર। એનો માત્ર ને માત્ર ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારથી કરીને આજ દિવસ સુધી આ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવામાં નથી આવ્યું। બીજી વસ્તુ કે જ્યારે પાણી પુરવઠાની લાઈન કોઈ એવો 2 મહિના નહીં જતા હોય કે જ્યાં પાણી પુરવઠા દ્વારા જે નર્મદાનો પાણી ભુજને આપવામાં આવે છે કે એ લાઇનમાં ગાબડું ન પડ્યું હોય, પણ નગરપાલિકા આજ દિવસ સુધી કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી શકી। એ એક દુઃખ બાબત છે। અમે જ્યારે બોર્ડ હોય કે લેખિતમાં અમે રજૂઆતો પાણી માટે વારંવાર જ્યારે મહિલાઓ મોરચા લઈને આવતી હોય ત્યારે પણ અમે સાથે રહી અને રજૂઆતો કરાવતા હોઈએ કે સાહેબ આના માટેનો વૈકલ્પિક વ્યવસ્થા શું? આ તો નર્મદા આજે છે ને કાલે નહીં હોય। જ્યારે નર્મદા ના હતી ત્યારે આપણે ભુજમાં 42 પાણીના બોર ચાલુ હતા અને આ બોર એની માલ સામગ્રી ક્યાં ગઈ, આ બોર કેમ બંધ થઈ ગયા, એનું આજ દિવસ સુધી કોઈ વહીવટી તંત્રએ પૂછાણું લીધું નથી। અત્યારે તમે જોવા જાઓ કે જો ભુજને નર્મદા આધારિત આખું ભુજ થઈ ગયું છે, ત્યારે ભુજમાં જ્યારે નર્મદા બંધ થાય ત્યારે ભુજમાં પાણીનો કકડાટ થાય અને કાળા બજારમાં પાણીના ટેન્કરો વેચાય। નગરપાલિકાના ટેન્કરો તો સગાવાલા અને સગાવાદના ઘરે મફતમાં જાય, બાકી તો પૈસા સિવાય ક્યાં પાણી ટેન્કર જતું પણ નથી। આવી પરિસ્થિતિ જ્યારે હોય તો ખરેખર પાણીનો વેચાણ બંધ કરી નગરપાલિકાને તમામ લોકોને ફ્રીમાં પાણી આપવું એમની જવાબદારી છે કે પાણી પૂરો કઈ રીતે થઈ શકે એની વૈકલ્પિક વ્યવસ્થા પહેલેથી એ લોકોને આયોજનબંધ રાખવી જોઈએ। આજના જ તમે એક કહી દઉં કે અગાઉથી એ લોકોની વિચારણા હાલે છે કે ધુનારાજા ડેમમાં નર્મદાનો પાણી ભરશી અને ધુનારાજા ડેમમાંથી ભુજને પાણી આપશે। આ તો નીમાબેન પણ અગાઉ વાતો કરી ગયા છે અને અત્યારે આ ભુજના ધારાસભ્ય પણ આ જ વાતો કરે છે, પણ આનો અમલવારી ક્યારે થશે એ કોઈને ખબર નથી। કે આ સરકાર માત્ર ગુજરાતથી કરી અને ભુજ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને કોઈ તપાસ ન થતી હોય કે આટલા મોટા પાયે ભ્રષ્ટાચારો પાણીમાં થતા હોય। તમે જોઈ શકો છો ભુજ શહેરને ગટર નગરીનું જે નામ આપવામાં આવ્યું છે, આજ દિવસ સુધી કોઈ નિરાકરણ નથી થતું। એવી જ રીતે પાણીની પરિસ્થિતિ પણ જ્યાં એકાંતરે પાણી દેવાની વાત કરતા હતા, એકાંત રહીને દરરોજ પાણીના પૈસા દૈનિક દીઠ વસૂલ કરવામાં આવે છે 900 રૂપિયા મહિને। તો આ જે તમે 12 મહિને જે 900 રૂપિયા પાણીના વસૂલ કરવામાં આવે છે, તમે એની ગણિત કરશો તો દરરોજના પાણીના દૈનિક પૈસા રીતે વસૂલ કરવામાં આવે છે। તો ભુજ મહિનાના 30 રૂપિયા લેખે વસૂલ કરવામાં આવે છે। તો ભુજ શહેરને શા માટે રેગ્યુલર પાણી ન મળે એના માટેનો આ કોઈ વિચાર કર્યું નથી। માત્ર ને માત્ર આ લોકોની એક જ વાત છે, જ્યારે ચૂંટણી આવે ત્યારે આ ભુજ શહેરની પ્રજાને ભરમાં પ્રચાર કરી અને કે જો
આ નહીં તો કોંગ્રેસ આવશે તો ભુજ શહેરમાં મુસલમાનોનો રાજ થઈ જશે. આવી ખોટા પ્રચારો કરી અને માત્ર ને માત્ર મતો મેળવતા હોય, લોકોને લાગણી ઉપર ઠેસ પહોંચાડે છે અને લોકોની આવી ગેરમાર્ગે દોરીને લાગણી લઈ અને આ મતદાન જે કરાવે છે એના હિસાબે જ સત્તામાં આવે છે. ખરેખર હું તો એમ કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો જે આ સિમ્બોલ છે એ સિમ્બોલ વગર જેટલા નગરસેવકો છે એ લડી બતાવે અને જીતી બતાડે તો ખરેખર સત્ય કહેવાય કે આ લોકો પોતાના વિસ્તારમાં કામગીરી કરી છે. આ તમામે તમામ નગરસેવકો કોઈ પણ બોલવા તૈયાર નથી. એનો મતલબ એ થાય છે કે આ તમામે તમામ ભ્રષ્ટાચાર સિવાય બીજો કાંઈ એ લોકોને આવડતું જ નથી. ચૂંટણી આવે ત્યારે ભ્રામક પ્રચાર કરી મત લઈ લેવા લોકોના. આજે જ્યારે 1.5 વર્ષ બાકી છે તો હું તો ભુજ શહેરની પ્રજાને કહું છું કે જાગો. હવે નહીં જાગો તો ક્યારેય નહીં થાય, કારણ કે આ જાગવા સિવાય કાંઈ વાત જ નથી. જ્યાં તમે જોઈ શકો છો પાણી હોય, ગટર હોય કે રોડ લાઇટ હોય જે અને સફાઈ, આ 4 મુદ્દા એવા છે કે આવશ્યક જીવન જરૂરી લોકોમાંની સુવિધા માટેના છે અને આ સુવિધા માટે જ માત્ર ને માત્ર નગરપાલિકાઓની રચના થઈ છે. ત્યારે આ નગરપાલિકા જો આ સુવિધાઓ ન આપી શકતી હોય તો ખરેખર હવે આ નગરપાલિકાને ભુજ શહેરની પ્રજાને જાકારો આપવું પડે. હા, જે રીતે નગરપાલિકા દ્વારા પણ આટલા બધા પ્રશ્નોના જે નિરાકરણ છે એ કરવામાં નથી આવ્યા, ખાલી વાતો કરવામાં આવી રહી છે. સાથે સાથે એ પણ આપણે જોવાનું રહ્યું કે નર્મદાની લાઇનમાં ગાબડું વારે પડી જતું હોય છે. કૂકમાં કણે પડી જાય, રત્નાલ કણે પડી જાય તો પછી નગરપાલિકા ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ હોય એવા પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કરણ મહાસાપુરા ન્યૂઝ, ભુજ, કચ્છ.